તમે આ શું આને શું કહેવાય લાવ્યા અને ટેન્ટ કહેવાય. ટેન્ટ કહેવાય. તમે હમણાં યાત્રા પ્રવાસ કરવા દો અહીંયા આનો ઉપયોગ કરવાનો છે. વજન જોવા દો તો મને 2 કિલો 3 કિલો 3 કિલો તો વજન હશે તો શિવાભાઈ 3 કિલો નહીં પણ 2.5 કિલો દોઢ તો નથી 3 કિલો વજન છે. ખોલો તમારો ભાઈ આપણે ખોલીને જોઈએ. તમે ખોલ્યું તો કે ખોલ્યું જ નથી? નહીં મેં ખોલ્યું જ નથી આને. ખોલી નથી જોયું. તો આ બધું ગાંઠું બેઠું છોડો. તો ભાઈ આપણે ટેન્ટ લઈ આવ્યા છીએ અને શું કહેવાય હવે આગળ આપણી યાત્રામાં મોટો પ્રોબ્લેમ આવતો હતો, રહેવાનો બહુ મોટો પ્રોબ્લેમ આવતો હતો. પણ મેં કીધું બધી એક તો લાંબી ટ્રીપ કરીને આપણે ગયા હોય ને પાછી ધર્મશાળા ગોતવામાં બહુ વાર લાગતી એટલે મેં કીધું ટેન્ટ જ લઈ આવવાનું છે. એટલે તારે એલા ગમે ત્યાં રહેવાનું જોઈએ મફતમાં. તારે કઈ ઓલું કઈ રહેવાનો પ્રોબ્લેમ મને તો તારો કઈ દેખાનો નથી. તું આ 100 દિવસ હમણાં હરિદ્વાર ને બધે થઈને આવ્યો રેડી તે એકઈ રાત એવી કાઢી હતી કે ભાઈ હાલો ટાઈટ ને આપણે મરી જાય છૂટવાઈ જાય ને એવી. મને તારી ઉપર વિશ્વાસ છે. તું ગમે ત્યાં જગ્યા કરી લે. તો ભાઈ તમને ટેન્ટ આગળ દેખાડશું કેવી રીતનું થાય, કેવી રીતનું ખુલે. તો એમાં શું કઈ આવી રીતના 2 લબરિયા હા શું છે આનીથી તો ઊભું રહે. આનાથી ઊભું રહે એમ નથી ખોલવાનું. તો આ તો જો પહેલી વખત તો હું છું એટલે મને નથી ખુદને ખબર બહુ પણ થોડો મને અંદાજ છે. એક વખત ટેન્ટમાં મેં આની અંદર નાખવાનું છે પેલા. ઠીક એમ હોય ત્યારે બધું સીટ. હા એલા આ તો એને હાથે ગોઠવાતું થાય. હા એલા પણ ઓલાની અંદર નાખીને પછી ગોઠવતું જવાનું સીધું ગોઠવતું જવાનું. હવે અહીંયા રાખો ફેરકું કરી નાખો. એટલી વારમાં જ મારે નીંદર એલા પૂરી થઈ જાય. આ બધું ગોઠવવા આ બધું કરવું પડે. એના કર 1200 નો ખર્ચો આવે આમાં. આને પછી કેમાં નાખવાનું? આની અંદર? હા મને તો કઈ એમાં આ બ્લેક છે ને એમાં નાખો. આ બ્લેકમાં નાખી દો પેલા. આ કેટલાનું આવ્યું? કેટલાનું છે ભાઈ? એવું છે ડેકેથલોન કંપનીનું છે. 2500 નું આવે અને 2 વર્ષની વોરંટી આવે આમાં. વોરંટી એટલે તને 2 વર્ષની અંદર આને શું કરી દે? આનું કાંઈ બધું મતલબ આ કંઈ બોલિંગનું નાનું તેનું કાંઈ ખરાબ થયું હોય ને તો બદલી દે. હા અને આનો વાંધો ન આવે. બહુ સારી. મને તારી ઉપર વિશ્વાસ છે અને તું 2 મહિનામાં તોડી નાખી. પછી હવે આ તો થઈ ગયું ઊભું એમ ને? હવે આમાં કંઈક થોડા શું સ્ક્રૂ બ્રૂ આવતા હે? ના એટલે આ જો નાખવાનું સ્ક્રૂ નહીં. હા તો આમાં ભાઈ મને પહેલી વખત બહુ કંઈક ખબર નથી પડતી પણ આપણે કરીએ છીએ. એના અહીંયા માપ સાઈઝ પ્રમાણે જો ઓલું આવે ને આનો પોઈન્ટ ત્યાં પોઈન્ટ પ્રમાણે જ છે. શું ભાઈ? અને આ છે ને વોટરપ્રૂફ આવે છે. વોટરપ્રૂફ આવે? હાલો તો આને ઉપરનું છે ને વોટરપ્રૂફ. આમાં હજી કંઈક નાખવાનું આવતું પણ મને હજી હું પહેલી વખત એટલે મને બહુ ખ્યાલ નથી. આ બીજું કવર આવે વોટરપ્રૂફ આખો આવે. આ ઉલટું લાગે છે મને ભાઈ. ઉલટું છે એમ જ આવશે. આનું છે ને હવે જો આમાં સારી ગોઠવણી કરી. આ લીલા લીલું નાખવાનું જાતુલા. હે આની ઠીક. પછી આમાં જાવું ક્યાંથી? તારો ડો ગોઠવી દીધા પછી? નહીં ઊંધું છે. ઊંધું છે એ તમે તને કઈ કીધું તું મારો ભાઈ જવાનો રસ્તો તો રાખવો દો. આ સાઈડ આવશે. મેં તને કીધું તું આ ઊંધું. આમ તો 2 સાઈડ નહીં ફેન તો હોય ને મારો ભાઈ. જો ફેન છે ત્યાં જો. આવા ને આવા કેટલા કહેશે. મને તારી માથે ફૂલ વિશ્વાસ જ સિવા કે તું જે કર ને કામ એ ઊંધું જ કર. કોઈ દી સીધું કરે જ નહીં. એટલે મિત્ર ઉપર એટલો તો વિશ્વાસ હોય ને. થોડો કામ ફરતો રહેજે એટલે વિડીયો હરખો આવે. એક જગ્યાએથી યાર ફરતા અહીંયા હોય તો બાંધવાનું આવે છે. અહીંયા નહીં યાર બાંધવાનું આવતું. આવતા છે પણ એનો આપણને અત્યારે જે ખબર આ પાણા હારે બાંધવાનું ગમે ને આમ ઉડે નહીં ને. પાણા હારે ને આમાં પછી છે ને આવી રીતના સ્ટીલ આવે. આગળ તમને દેખાડી કેવી રીતનું આવે. આનું તૈયારી ક્યાં છે? અહીંયા પૂરા તું લઈ આવો પણ મેં કોઈ દી જોયું નથી તો મને ખબર છે કાની અંદર. મેં નથી ઓલું કર્યું. બોલ આ શું આવે?
આ સામાન બધો જો આ બધું કુટાડી દેવાના. આ મને ખ્યાલ પ્રમાણે લગભગ આવી રીતનું જ છે. મને એને ખબર બહુ. મૂડીનું જાય તો અહીંયા ખટ ઠપ કરી દેવાનું. હા એને ઠપ કરવાનો ક્રોસમાં. અત્યારે આપણે કઈ ઠપ કરવું નથી. આની અંદર નાખીને ઠપ કરવાનું. જો પેલા ઠપ કરી દેવાનું, પછી આની અંદર નાખ. આ દોરી બધી બાંધવાની આવતી હશે લગભગ કે ટાઈટ કરીને એવું કશે. શિવા, મને તો આ દોરી વિશે સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. આ દોરી હેના માટે આપી છે ને, એની માટે આપી છે, તને ખ્યાલ છે? અહીંથી બાંધીને છે. ના ના, આ છે ને, તું ગમે ત્યાં યાત્રા કરવા જા ને તો તને એમ થાય કે હવે હાવ કંટાળી જો, થાકી જો, પૈસા ખૂટી જા, તો આ દોરી છે ને ગળામાં નાખીને ગમે ત્યાં ગળા પાઉં ખાઈ જાય ને ભાઈ, તો પછી તને છે ને ગળામાંથી પાછી આમ તો નીકળે નહીં ને, તારું મોત થઈને ત્યાં સુધી હલે નહીં ને, એવી છે આ ગોળી. એટલે તારે મારો ભાઈ ત્યાં જઈને કે આત્મહત્યા કરવી હોય, મરી જવું હોય તો વાંધો તો નહીં આવે. છે દોરી, હે મજબૂત છે દોરી. હાલો હવે આપણે જોઈ લઈએ અંદરથી. અંદરથી જોઈ લઉં છે. હાલો જોઈ લઈએ. હા હવે થોડો કેમેરામેન નજીક આવીને લઈ જાઓ. અને ભાઈ અંદર જાય એટલે આ કાગળિયા ને બધું તો કાઢો અંદર થી, કાં તો આ કંપનીમાંથી જ આવે છે ને. આ છે નહીં ખોલવી પડતી છે ને. એટલે વાહ, બે હવે પણ હા. હાલો હવે શિવાભાઈ અંદર જાય છે. વાહ વાહ, એલા શિવાભાઈ, એ શિવાભાઈ ના નજીક થી લઈ જાઓ. આનું પાથરવાનું હતું એ આપણે ઘેર રહી ગયું છે. એ તો આપણે ઘરનું ગોદડું જ લેતું જવાનું. અને શિવાભાઈ, તમને ખરેખર સાચું કહેજો મારો ભાઈ, અહીં મારી સામું જોવો તમે સાચું કહેજો. તમને આમાં આમ જન્નત જેવું લાગતું હોય છે ને, તમને એવું લાગતું હોય છે ને હું સ્વર્ગની અંદર આવી ગયો. મતલબ હવે જેટલા મતલબ રહેવાની વ્યવસ્થા થાય ને એ આપણે બધી કેમ્પેન કરવાની છે. જંગલમાં કામ તેમાં એક ધર્મશાળામાં આપણે હોટલ તો લગભગ જિંદગીમાં આપણે લેવાના જ નહીં, કેમ કે નોન સ્ટોપ બજેટ ટ્રાવેલિંગ આપણે ચાલુ કરવાના છીએ. જોજો અંદરથી આવું રીતનું આવે બધું. અહીંયા જો હે શિવાભાઈ, પછી એક હું કહું તમને, મને એવું લાગે છે કે આ બધું છે ને એટલું બધું ઓલું મટીરિયલ એનું મજબૂત છે, વરસાદ ન લાગે તો આની અંદર આપણે હોઈ જાય તો શ્વાસ ક્યાંથી લેવાતો હોય છે? શ્વાસનું તો અહીંયા આવે છે. શું આવે? આ સાઈડ એક બારી આવે છે, પણ એની બહુ મને ખ્યાલ નથી. ના, એ તો ફાંકા પાડી દે ન આવે. ખ્યાલ ન હોય તો પછી ત્યાં વીંધા પાડી દેવાના. નકર એકાદો બાટલો એક ઓક્સિજન નો હારે રાખવાનો, અંદર હોઈ જવાનું. નહીં બધું આવે. અને ઉપરનું આ છે એ વધારે પડતું વરસાદનું જ છે, મેન વોટરપ્રૂફનું છે. બાકી તો અહીંયા છે ને જો આ જો ઓલી સાઈડ છે શ્વાસ લેવાનું. મને દેખાડો તો શિવાભાઈ ખબર પડે. આવો તો કેમેરામેન. અહીંયા મેં જોયું હતું. અહીંયા આમ જો શિવાભાઈ, અહીંયા જગ્યા છે જ તે કઈ દેતો હતું. અહીંયા શ્વાસ બાસ લેવાનું. એટલે આવી રીતનું ભાઈ ટેન્ટ છે. એ આ કંપની વાળા હોય ને, એ કઈ આપડી જેવા ન હોય. આ બનાવવા વાળા એને બધી માહિતી હોય ને, બધો ખ્યાલ હોય. ટેન્ટ બનાવતા પહેલા શ્વાસ ક્યાંથી માણાને લેવાનો, કેમ માણા નકર તો અંદર ગુંગળાઈ ન મરી જાય, એટલે એને વ્યવસ્થા કરી. હવે જો તમારી યાત્રા ચાલુ આપણે થવાની છે 2-3 દિવસની અંદર. તમને થોડોક મેપ રૂટ આપી દો. પહેલા અહીંથી આપણે સારંગપુર જવાના છે, અહીંયાથી ડાકોર, અંબાજીથી સીધા પંજાબમાં પછી શું કહેવાય, આપણે અંબાજીથી સીધા પંજાબ ગોલ્ડન ટેમ્પલ, ત્યાંથી પાછા જમ્મુ કાશ્મીર વૈષ્ણવદેવીથી ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ ને ઓખીમઠ એવી રીતનું હોય છે કે જ્યારે 6 મહિના જે કેદારનાથ ભગવાનનું મંદિર બંધ રહે એટલે મૂર્તિ નીચે લઈ આવવામાં આવે છે, ત્યાંથી પાછી એને ઉપર લઈ જાય. એટલે ઓખીમઠથી 5 દિવસ હાલીને ડોલી યાત્રા હોય. અને એ 5 દિવસ હાલીને પોગે જ્યારે કબાટ 23 તારીખે ખુલવાનો એટલે એક દિવસ કબાટ નો કમાટ એટલે એ આપણે ઓખીમઠથી આપણે હાલીને જવાના છીએ 5 દિવસ. અને સૌથી પહેલા જ આપણે દર્શન કરવાના છીએ. ખુલતા કમટના દર્શન થાય ને, ડોલી લઈને જાય ને, એ લોકોને પેલા ખુલતા કમટના દર્શન કરવાના હોય. ત્યાંના સ્થાનિક લોકો હોય ને, એ બધા દર વર્ષે કમટ ખુલતા પેલા 5-7 દિવસની વાર હોય ને, ત્યારે ડોલી લઈને નીકળતા હોય છે. એ ડોલીની અંદર ખરેખર જે માણસને અહોભાગ્ય એવા હોય ને એ જ જઈ શકે. અને બાકી આપણી જેવા નોર્મલ માણસો તો જઈ ન શકે. એટલે તને જે આ જવાનું ત્યાં હુજ્યું છે ને કેદારનાથ ખુલતા કમટ, એટલે તારા અહોભાગ્ય જ કહેવાય મારો ભાઈ. એ બધાની વાત નથી. દર્શન કરવા ખુલતા કમટના કેદારનાથના. અને અમારા વતી શિવાભાઈ દર્શન કરતા અરે બધા વતી દર્શન કરશું. આપણે કોઈ ભગવાન પાસે માંગ્યું નથી, પણ દર્શન કરશું બધા વતી. અને શિવાભાઈને હું એટલું કહું છું કે કેદારનાથ આને થોડી ઘણી સદબુદ્ધિ આપજો કે એને મગજની અંદર એવું કાટ મારી ગયું છે કે આપણે હવે યાત્રા કરવી છે અને કઈ કામકાજ કરવું નથી, સાધુ જીવન. પણ હું એને કીધું ને કહું છું તું સાધુ બની જાય. એને સાધુ બનવું નથી ને, જીવન સાધુ જીવન જીવવું છે. હવે એ કઈ કામ કરવું નથી ને સાધુ જીવન કેવું જીવે છે એવું આપણે આગળ જોઈએ. અને બીજું આપણે 4 મહિના હમણાં જે ઉનાળાના છે ને એ આપણે ટાટા પ્રદેશમાં જ ઘૂમવાના છીએ. એટલે ઉત્તરાખંડ છે, હિમાચલ છે ને જમ્મુ કાશ્મીર. શિવાભાઈ મને એવું લાગે